હેલો મિત્રો, જીગીસા કિચનમાં આપનું સ્વાગત છે। તો આજે આપણે બનાવીશું ચીઝી પનીર પરાઠા। તો આ પરાઠા માટે આપણે અલગ જ રીતના લોટ બાંધીશું અને એમાંથી આપણે પરાઠા બનાવીશું, જે અંદરથી એકદમ પોચા અને બહારથી ક્રિસ્પી તૈયાર થશે। તો આપણે પરાઠા બનાવવા માટે એક વાસણની અંદર 3 વાટકી જેટલો રોટલીનો જે ઝીણો લોટ આવે છે એ જ આપણે લીધો છે। અને જો તમારે આમાં મેદો એડ કરવો હોય તો પણ કરી શકાય। હવે એમાં 2 ચમચી જેટલી ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલું આપણે મોરું દહીં લેવાનું છે। દહીં ખાટું નથી લેવાનું, મોરું જ લેવાનું છે। હવે એમાં આપણે 2 ચમચી જેટલી સૂજી એડ કરીશું અને 1 ચમચી જેટલું આપણે તેલ એડ કરવાનું છે અને આપણે અડધી ચમચી જેટલો ઈનો લીધો છે। હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। આની અંદર આપણે સૂજી એડ કરી છે જેથી આપણા પરાઠા બહારથી એકદમ ક્રિસ્પી બનશે। હવે આપણે થોડું થોડું કરીને પાણી એડ કરી આનો લોટ બાંધી દેવાનો છે। આ લોટ આપણો બહુ કઠણ પણ નહીં અને બહુ ઢીલો પણ નહીં, એ રીતનો આપણે લોટ તૈયાર કરવાનો છે। તો તમે જોઈ શકો છો મેં લોટ બાંધી દીધો છે। તો આ લોટ બાંધવા માટે મારે 1.5 વાટકી જેટલું પાણી વાપર્યું છે મેં। હવે આપણે 1 ચમચી જેટલું તેલ લઈ અને આપણે આને સારી રીતના મસળી દેવાનો છે। તો આપણો લોટ બંધાઈ ગયો છે, તમે જોઈ શકો છો। આ રીતનો આપણે લોટ બાંધીને તૈયાર કરી દીધો છે। હવે આપણે આને ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રેસ્ટ આપીશું। તો હવે આપણે પરાઠા માટેનો મસાલો તૈયાર કરીશું। તો એના માટે મેં અહીંયા 1 વાટકી જેટલું સીણેલું પનીર લીધું છે અને અડધી વાટકી જેટલું આપણે રેગ્યુલર જે ચીઝ આવે છે એને મેં શેણીને લીધું છે અને અડધી વાટકી જેટલું આ મોઝરેલા ચીઝ લીધું છે, એ પણ આપણે આની અંદર એડ કરી દઈશું। આ ચીઝ નાખવાથી આપણા પરાઠા ખૂબ જ સરસ લાગે છે। તો હવે આપણે એમાં 1 વાટકી જેટલા ધાણા, અડધી ચમચી જેટલો કાળા મરીનો પાવડર અને 1 ચમચી જેટલા આપણે ચીલી ફ્લેક્સ એડ કરવાના છે। આની અંદર જો તમારે ગ્રીન મરચું એડ કરવું હોય તો પણ કરી શકો છો અને 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું અને મીઠું આપણે થોડું એવું જ એડ કરવાનું છે, કારણ કે આપણે આમાં ચીઝ લીધું છે એટલે ચીઝમાં થોડું મીઠાશ જેવું આવે છે। એટલે હવે આપણે આમાં અડધી ચમચી જેટલો ચાટ મસાલો લીધો છે। હવે આપણે આને સારી રીતના મિક્સ કરી દેવાનું છે। તો પરાઠા માટેનું આપણું આ સ્ટફિંગ તૈયાર થઈ ગયું છે અને આપણે લોટને પણ જોઈ લેશું। તો આપણા લોટમાં પણ 10-15 મિનિટ થઈ ગયો છે। તો હવે આપણે આને ફરીથી થોડીક વાર માટે મસળીને આપણો લોટ તૈયાર કરી દેવાનો છે। હવે હાથમાં થોડો એવો લુવો લઈ અને આપણે એને લોટમાં રગદોળી દઈશું અને હવે આપણે એની રોટલી બનાવીશું। આ પરાઠા એકદમ સોફ્ટ અને ઉપરથી એકદમ ક્રિસ્પી તૈયાર થશે। તો હવે આપણે એમાં 1 ચમચી જેટલું તેલ લગાવી બધા પરાઠા ઉપર આપણે સારી રીતના બધી જ બાજુ તેલ લગાવી દેવાનું છે અને હવે આપણે એમાં 2 ચમચી જેટલું સ્ટફિંગ નાખી દેવાનું છે અને હવે આપણે 4 કોરથી લોટની સાઈઝનો ભાગ ઉપર લઈ અને આ રીતનો આપણો જે વધારાનો લોટ હતો એ આપણે કાઢી દેવાનો છે અને આને સારી રીતના પ્રેસ કરી પછી આપણે આને થોડું
લોટની અંદર રગદોળી અને પછી આપણે આને વણી દેવાનું છે. એકદમ ધીમા હાથેથી જ આને વણવાનું છે, નહીંતર આપણો જે સ્ટફિંગ કરેલું છે એ બહાર નીકળી જશે. તો તમે જોઈ શકો છો કે આપણા પરાઠા વણાઈ ગયા છે અને ગેસ પર તવી પણ ગરમ થઈ ગઈ છે. તો હવે આપણે આને શેકી દઈશું. આને આપણે ધીમા ગેસ પર જ શેકવાનું છે. તો તમે જોઈ શકો છો કે આપણે પરાઠાનો ભાગ ઉપરથી ફૂલી ગયો છે. હવે આપણે એને પલટી દઈશું અને બે બાજુ શેકાવા દેવાનો છે. બંને બાજુ શેકાઈ જાય એટલે આપણે 1 ચમચી જેટલું ઘી કે પછી તેલ કે પછી બટર કંઈ પણ લઈ શકો છો તમે, એ લગાવી અને હવે આપણે એને બીજી બાજુ પણ ઘી, તેલ કે બટર લગાવી તમને બંને બાજુ આને આપણે શેકી દેવાનો છે અને ધીમા ગેસ પર જ આપણે આને થવા દેશું. તો આ બહારથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ એવા આપણા પરાઠા તૈયાર થશે. તો આપણે હવે આને એક પ્લેટની અંદર લઈ લઈશું. હવે આપણે બીજી રીતના પણ આપણે એક પરાઠા તૈયાર કરીશું. તો એના માટે નાનો એવો લુઓ લઈ અને પછી આપણે આની નાની એવી રોટલી બનાવી દઈશું. જે મેં પહેલાં પરાઠા બનાવ્યા હતા એમાંથી કોઈને સ્ટફિંગ બહાર નીકળી જતું હોય તો એને આ રીતનો પણ પરાઠા બનાવી શકાય છે. આ એકદમ સિમ્પલ રીત છે. હવે આપણે બીજો લુઓ લઈ અને બીજી પણ નાની એવી રોટલી તૈયાર કરી દઈશું. તો મેં 2 નાની રોટલી તૈયાર કરી દીધી છે. હવે આપણે નાની રોટલી લઈ એની અંદર થોડુંક તેલ લગાવી દઈશું અને હવે આપણે એમાં 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ નાખી દઈશું અને એને આપણે સારી રીતના ફેલાવી દેવાનું છે. અને ઉપરથી બીજી રોટલી લઈ આપણે એનું કવર કરી દઈશું અને એની કિનારીને સારી રીતના દબાવી દેવાનું છે, જેથી આપણું સ્ટફિંગ બહાર ન નીકળી જાય. અને ઉપર થોડોક એવો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો છે બંને સાઈડ. અને હવે આપણે ધીમા હાથથી રોટલીને વણી દઈશું. તો આપણા બીજી રીતના પણ પરાઠા તૈયાર થઈ ગયા છે. હવે એને આપણે તવી પર નાખી અને એને શેકી દેવાનું છે. તો તમે જોઈ શકો છો મેં પરાઠા શેકીને તૈયાર કરી દીધા છે. તો બંને બાજુ આપણે ગોલ્ડન બ્રાઉન કલરના થાય એ રીતના આપણે શેકી દઈશું અને એને એક પ્લેટની અંદર કાઢી દેવાના છે. તો આ પરાઠાને આપણે ખોલીને પણ જોશું તો એકદમ ચીઝી અને ખૂબ જ ટેસ્ટી એવા આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. આ પરાઠાને હવે આપણે કટરની મદદથી કટિંગ કરી દઈશું અને હવે આપણે એને સર્વ કરવાનો છે. તો હું એક પરાઠો તમને ખોલીને પણ બતાવી દઈશ. તો તમે જોઈ શકો છો જોતાં જ ખાવાનું મન થઈ જાય એ રીતના આપણા પરાઠા તૈયાર થઈ ગયા છે. એ રીતના મેં બીજા પણ પરાઠા બનાવ્યા છે. તો મિત્રો, અમારી રેસીપી તમને પસંદ આવી હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.